जनजातीय गौरव वर्ष अंतर्गत झावड़ा खाते गौरव रथનું ઉષ્માભર્યું સ્વાગત। મહાન આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે રાજ્યભરમાં જનજાતીય ગૌરવ વર્ષ તરીકે ઉજવણી થઈ રહી છે। આ ઉજવણી માટે અંબાજી અને ઉમરગામથી એકતાનગર સુધી જનજાતીય ગૌરવ રથયાત્રા નીકળેલી છે। આ રથયાત્રા આજે ડાંગ જિલ્લાના વઘઈથી પ્રસ્થાન કરી ઝાવડા ગામે પહોંચી હતી, જ્યાં લોકો અને સ્થાનિક આગેવાનો દ્વારા રથનું આનંદપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આદિજાતિ વિકાસ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ સહિત રમતગમત વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી, ડાંગના પ્રભારી મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિત, સાંસદ સભ્ય ધવલભાઈ પટેલ, ગુજરાત વિધાનસભાના નાયબ દંડક ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેન ગાયન, વઘઈ તાલુકા પ્રમુખ શ્રી ચંદ્રભાઈ ગાવિત, ભાજપ પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાવિત સહિત ડાંગ જિલ્લા કલેક્ટર સુશ્રી શાલિની દુહાન, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.એસ. વસાવા, જિલ્લા પોલીસ વડા સુશ્રી પૂજા યાદવ, પ્રયોજના વહીવટદાર શ્રી આનંદ પાટીલ, નિવાસી અધિક કલેક્ટર શ્રી વી.કે. જોશી, પ્રાંત અધિકારી સુશ્રી કાજલ આંબળિયા સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો સહભાગી થયા હતા। કાર્યક્રમના અંતે જનજાતીય ગૌરવ યાત્રાના રથને ઉપસ્થિત સૌ મહાનુભાવોએ લીલી ઝંડી આપી તાપી જિલ્લામાં જવા પ્રસ્થાન કરાવી હતી। जी આપણા જે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ છે ત્યારે પૂરા ભારત દેશની અંદર દરેક વિધાનસભાની અંદર પદયાત્રા કરવાના છે। 8 થી 10 કિલોમીટર આ પદયાત્રા ચાલશે, જેમાં એનએસએસના કેડેટ્સ આવશે, માય ભારતના વોલેન્ટિયર્સ આવશે, પ્રબુદ્ધ જીવિત નાગરિક આવશે, અમારા સાધુ સંતો આવશે અને આપણા વિસ્તારના લોકો પણ આ યાત્રામાં જોડાવાના છે। આ અભિયાન 31મી ઓક્ટોબરથી 25 નવેમ્બર દરેક વિધાનસભાની અંદર પદયાત્રા થશે। 150 યુવાનો જોડાશે અને સૌથી મુખ્ય રાષ્ટ્રીય પદયાત્રા એ 26મી નવેમ્બરથી 6 ડિસેમ્બર લગીને ચાલશે, જેમાં પૂરા ભારત દેશથી લોકો આવવાના છે। 152 કિલોમીટર લાંબી આ પદયાત્રા થવાની છે। એમાં કરમસદથી લઈને કેવડિયા લગીને આ પદયાત્રા થશે। 150 સ્ટોપ આ વચ્ચે પદયાત્રામાં આપ્યા છે, કારણ કે 150મી જન્મજયંતિ છે ને સાથે સાથે દરેક વિધાનસભામાંથી 150 એકદમ પ્રતિભાશાળી યુવાન આ યાત્રામાં જોડાવાના છે। આ અભિયાન પૂરી અમારી ભારતની સરકાર, ગુજરાતની સરકાર ચલાવી રહી છે અને જે કરમસદથી કેવડિયા છે ભારત સરકારના અમારા મંત્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયાની અધ્યક્ષતામાં આ પૂરું અભિયાન થવાનું છે। આનો મુખ્ય હેતુ જે સરદાર વલ્લભભાઈ પટેલ એક ભારત શ્રેષ્ઠ ભારત માટે કામ કર્યું, એમના જે યુવાનોમાં સારો સંદેશ જાય ને આવનારી પેઢી પણ આના માટે પૂરી કાર્યરત રહે, એના માટે આ પદયાત્રાનું આયોજન પહેલાં પ્રદેશ અને રાષ્ટ્રીય સ્તરે કરીશું। ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે પૂરા આદિવાસી પટ્ટાની અંદર 14 જિલ્લામાં જનજાતીય ગૌરવ દિવસની યાત્રા 7 તારીખથી એનો પ્રારંભ થયો છે। આજે ત્રીજો દિવસ છે। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આગેવાનીમાં મા અંબાજીની ધરતી ઉપરથી અને પ્રદેશ અધ્યક્ષ આપણા જગદીશભાઈના આગેવાનીમાં ઉમરગામ એટલે કે વલસાડ જિલ્લામાંથી એનું પ્રસ્થાન થયું। ખૂબ મોટી સંખ્યામાં તે દિવસે પણ જોડાયા। જેમ જેમ યાત્રા આગળ વધતી જાય છે તેમ તેમ લોકોમાં ખૂબ ઉત્સાહ વધે છે। આપ જોઈ શકો છો ડાંગની અંદર પણ વઘઈ ખાતે ખૂબ મોટી સંખ્યામાં લોકોએ આ યાત્રાનું સ્વાગત કર્યું। આ યાત્રાનો મતલબ એ છે કે ભગવાન બિરસા મુંડાજીનું જે રાષ્ટ્રના નિર્માણ માટે જેનું યોગદાન છે એ નવી પેઢી સુધી પહોંચે, એની જાણકારી પહોંચે, એવા શુભ હેતુથી આ યાત્રા પૂરા ટ્રાઇબલ પટ્ટાની અંદર ફરી રહી છે। મને આશા છે કે અનેક વસ્તુ આ થીમ ઉપર આપણે આ કાર્યક્રમો આપણે એની સાથે જોડ્યા છે અને એ કાર્યક્રમો જોડવાના કારણે નવી પેઢીને પણ એમાં જોડાવાની તક મળશે અને એમાંથી જ લોકો ઘણા શીખશે। હું ફરીવાર આપના માધ્યમ દ્વારા ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ 15 નવેમ્બરે આ વખતે રાષ્ટ્રીય જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી એ પણ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે થવાની છે। બધા લોકોનું આસ્થાનું સ્થળ દેવમોગરા, એ દેવમોગરા ખાતે આપણા માન્ય પ્રધાનમંત્રીજી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પોતે આવવાના છે। ત્યારે આપના માધ્યમ દ્વારા સૌ લોકોને અપીલ કરું છું કે 15મી નવેમ્બરે દરેક વિધાનસભા પર તો કાર્યક્રમ થશે, પણ ત્યાં ખૂબ મોટો કાર્યક્રમ થવાનો છે। બધા લોકોને મારું નિમંત્રણ છે ટ્રાઇબલ વિભાગ તરફથી અને ગુજરાત સરકાર તરફથી। તો આપના માધ્યમ દ્વારા
ફરીવાર બધા લોકોને આ યાત્રામાં જોડાવા બદલ હું આભાર માનું છું, શુભકામના પાઠવું.